આપણે શિવાલય ગયા હોય તો કોઈક વાર આપણને એવો પ્રશ્ન થાય કે ભગવાનને ધરાવેલું નૈવેદ્ય છે તે ગ્રહણ થાય કે નહીં. આ વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે શિવ મહાપુરાણમાં જે નિર્મિત નિયમો છે તે કયા છે, એટલે ભક્ત તરીકે આપણે જે અસમંજસ છે તે સાફ થાય. જય મહાદેવ. હું છું ડૉક્ટર જય પંડ્યા અને આપ જોઈ રહ્યા છો મારી સાથે મારી ચેનલ જય સનાતન વાણી. હવે શિવ નૈવેદ્ય ગ્રહણ કરવાના અમુક નિયમો છે. સૌપ્રથમ નિયમ તો એ છે કે જે પણ નૈવેદ્ય શિવલિંગને સમર્પિત થયું હોય, સ્પર્શ થયો હોય, એ નૈવેદ્ય કોઈ પણ સામાન્ય ભક્તથી ગ્રહણ થાય નહીં. એ જે નૈવેદ્ય છે તેના ઉપર જે ગોસાઈ છે, જે મહારાજ છે, તેમનો જ હક બનતો હોય છે. આમ જોવા જઈએ તો શિવ નૈવેદ્ય પર જે લિંગને સ્પર્શ કરેલું છે તેના ઉપર 10 નામી ગોસાઈ એમનો હક બને છે. એ 10 નામી ગોસાઈ કયા છે તે આપણે જોઈએ. ગિરી, પુરી, ભારતી, સરસ્વતી, અરણ્ય, વન, તીર્થ, આશ્રમ, સાગર. આ જે 10 નામી ગોસાઈ છે એ નૈવેદ્ય પર ફક્ત એમનો જ હક હોય છે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે શિવલિંગ પરથી જે બીજા ભક્ત હોય છે તે બીલીપત્ર, પુષ્પ વગેરે શિવલિંગથી હટાવી બાજુમાં જે ટોપલી જેવું મૂક્યું હોય છે તેમાં મૂકી દેતા હોય છે. પણ એ પણ હક આપણા ભક્તોનો નથી. શિવલિંગ પર જે પણ ચડાવેલું હોય, જે પણ સ્પર્શ થતું હોય ભગવાનને, ત્યાંથી હટાવવાનો હક આપણો નથી. એ ફક્ત જેમ મેં કીધું તેમ ગોસાઈનો છે. જો આપણે એ પુષ્પ, બિલ્વપત્ર, ભગવાનને ધરાવેલું નૈવેદ્ય ત્યાંથી હટાવીએ તો એ દોષ, એ પાપ આપણને લાગે છે, આપણે ઋણી થઈએ છીએ. જે પણ નૈવેદ્ય શિવલિંગને સ્પર્શ કરેલું નથી, અલગથી ભગવાન શિવને નિવેદિત કરેલું છે, તે અતિ પવિત્ર જાણી એનું ગ્રહણ થઈ શકે. બટ એમાં પણ ધ્યાન રાખવું જોઈએ કે એ નૈવેદ્ય પર ચંડનો અધિકાર તો નથી ને. સામાન્ય રીતે પૌરાણિક જે મંદિર હોય છે ત્યાં ચંડની મૂર્તિ શિવ ગર્ભગૃહમાં અથવા બહારથી સ્થાપિત કરેલી હોય છે. જો નૈવેદ્ય પર ચંડનો અધિકાર હોય તો એ નૈવેદ્ય પર, એ શિવ નિર્માલ્ય પર સામાન્ય ભક્તનો અધિકાર હોતો નથી. એટલે જો આપણને એવું અસમંજસ હોય કે અહીંયા ચંડનો અધિકાર છે કે નહીં, ત્યાંના જે પૂજારી બ્રાહ્મણ હોય એમને પૂછીને એકવાર નક્કી કરી લેવું. જો ચંડનો અધિકાર ત્યાં ના હોય તો એ નૈવેદ્ય શિવભક્ત ગ્રહણ કરી શકે છે. અમુક લિંગ એવા હોય છે કે જેમાં ચંડનો ચોક્કસથી હક હોતો નથી. એ લિંગ છે બાણલિંગ. બાણલિંગ વિશે આપણે આગળ પણ ચર્ચા કરી છે. નર્મદા નદીમાંથી મળેલા શિવલિંગ રૂપી પથ્થરને બાણલિંગ કહેવામાં આવે છે. એટલે બાણલિંગ હોય અથવા સ્વયંભૂ લિંગ હોય, લોહ નિર્મિત લિંગ હોય જેમ કે સ્વર્ણનું અથવા ધાતુનું, અથવા સિદ્ધિલિંગ હોય, અથવા શંકર ભગવાનની પ્રતિમા હોય, તો એનું જે નૈવેદ્ય આપણે ધરાવીએ છીએ તેના ઉપર ચંડનો ચોક્કસ પ્રમાણથી હક હોતો નથી. એટલે એ નૈવેદ્ય શિવભક્ત ગ્રહણ કરી શકે છે. આમ તો એવું કહેવાય છે કે જે પણ નૈવેદ્ય અગ્રહ્ય હોય, જેમ કે નૈવેદ્ય હોય, પુષ્પ હોય, બિલ્વ હોય, એ અગ્રહ્ય હોય તો શાલિગ્રામ શિલા પર સ્પર્શ કરાવવાથી એ ગ્રહ્ય બને છે. પણ જો લિંગને સ્પર્શ કરેલું હોય અથવા ચંડનો અધિકાર હોય તો શાલિગ્રામને સ્પર્શ કરાયા પછી પણ એ ગ્રહ્ય યુક્ત થતું નથી. હવે આપણે જાણીએ કે શિવ નૈવેદ્ય ગ્રહણ કરવાથી આપણને શું પ્રાપ્ત થાય છે. તો એવું કહેવાય છે કે શિવ નૈવેદ્યને મસ્તક પર સ્પર્શ કરીએ તો આપણને ગંગાજળ કર્યાનું પુણ્ય મળે છે. શિવ નૈવેદ્ય દરેક પ્રકારના પાપ નષ્ટ કરી નાખે છે. દર્શન માત્રથી જ સર્વ પાપો આપણા નષ્ટ થાય છે. શિવ નૈવેદ્ય આપણે ગ્રહણ કરીએ તો કરોડો પુણ્ય પ્રાપ્ત થાય છે. તથા ચંદ્રાયણ જે યજ્ઞ છે એ કર્યાનું આપણને પુણ્ય મળે છે. જો આપણે એવું વિચારીએ કે આ નૈવેદ્ય પછી ગ્રહણ કરીશ અથવા એને ગ્રહણ કરવામાં વિલંબ થાય તો પાપ લાગે છે, દોષ લાગે છે. જે પણ શિવ ભક્તે શિવ દીક્ષા લીધી હોય એને શિવ નૈવેદ્ય ગ્રહણ કરવું અનિવાર્ય છે.
એવા વ્યક્તિઓ માટે શિવ નૈવેદ્ય મહાપ્રસાદ છે. પણ જો બીજા દેવતાઓની પણ દીક્ષા લીધી હોય, પણ શિવમાં શ્રદ્ધા હોય, ભક્તિ હોય, તો એવા વ્યક્તિ અથવા ભક્તો પણ શિવ નૈવેદ્ય ગ્રહણ કરી શકે છે. સૂતજી નામ સ્મરણ, ભસ્મ અને રુદ્રાક્ષ મહિમા કહે છે. એક શિવભક્ત માટે શિવ ભક્તિમાં આજે ત્રણેય છે: રુદ્રાક્ષ, ભસ્મ અને નામ સ્મરણ એ હૃદય સમાન છે. એટલે શૌનક આદિના મુનિ પર સૂતજી એવું કહે છે કે ભગવાનનું નામ સ્મરણ, ભસ્મ ધારણ કરવું અને રુદ્રાક્ષ ધારણ કરવું એ ત્રિવેણી સંગમ જેવું છે. શિવ નામ ગંગા સ્વરૂપ, ભસ્મ યમુના સ્વરૂપ અને રુદ્રાક્ષ સરસ્વતી સ્વરૂપ. એટલે જે પણ ભક્ત આ ત્રણ કરે છે એને ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું પુણ્ય મળે છે. જે પણ ભક્ત શિવ નામ સ્મરણ કરે છે તેનો દેહ કૃતાર્થ, તેનું જીવન ધન્ય થઈ જાય છે, તેનું આખું કુળ તરી જાય છે. શિવ મહાપુરાણ કહે છે કે જે પણ શિવ નામ સ્મરણ કરે છે એને પાપ સ્પર્શ પણ કરી શકતું નથી. જે ભક્ત ભગવાનમાં શ્રદ્ધા રાખી નિત્ય શ્રી શિવાય નમસ્તુભ્યમના પાઠ કરે છે એવા ભક્તોના મુખને ખૂબ પાવન કયા છે. જે મનુષ્ય આ મુખ કે જેમાંથી આ પાઠનું કથન થાય છે એના દર્શન કરે તો પણ એ મનુષ્યને જે દર્શન કરી રહ્યો છે એને તીર્થ સ્થાનનું ફળ મળે છે. એટલે મહાદેવ પોતાના ભક્તોને કેટલા મહાન બનાવી દે છે તે આપણને જાણવા મળે છે. શિવ નામરૂપી દાવાનળ પાદકરૂપી પર્વતને અનાયાસથી જ ભસ્મ કરી નાખે છે. જે પણ પાપમૂલક દુઃખ છે એ માત્ર શિવ નામથી જ નષ્ટ થઈ શકે છે. બીજા યત્નો કરવાથી પાપ તો નષ્ટ થાય છે, પણ સંપૂર્ણ પાપ નષ્ટ ફક્ત શિવ નામથી જ થાય છે. જે ભક્ત આ ભૂતલ પર રહી સદા શિવનું નામ સ્મરણ કરે છે એ જ ભક્તને વેદના જ્ઞાતા પણ કહ્યા છે, વિદ્વાન કહ્યા છે. અને આવા જે ભક્ત હોય છે જે શિવ નામ સ્મરણમાં લાગેલા હોય છે એમના દ્વારા કરેલું કોઈ બી ધર્મપૂર્ણ કાર્ય તરત જ ફળ આપે છે, તરત જ સિદ્ધ થઈ જાય. શિવ મહાપુરાણ તો ત્યાં સુધી કહે છે કે આ દુનિયા પર, આ પૃથ્વી પર મનુષ્ય કે ભક્તો એટલા પાપ કરી જ નથી શકતા કે જેટલા શિવ નામથી ભસ્મ થઈ શકે. એટલે શિવ નામ સ્મરણની મહિમા ખૂબ મોટી બતાવેલી છે. આ સંસાર રૂપી સાગરને જો તરવું હોય તો શિવ નામરૂપી નાવડી અવશ્ય છે. જે પણ ભક્ત અતૂટ શ્રદ્ધાથી શંકરમાં ભક્તિ રાખીને નામ સ્મરણ અને જપ વગેરે કરતો રહે છે એના માટે જ મોક્ષ સુલભ છે. એટલે આપણે ભક્તિમાં પણ શ્રદ્ધા અતૂટ હોવી જોઈએ. જે પણ ભક્ત જેના મનમાં અપાર ભક્તિ હોય, શ્રદ્ધા હોય, આમ જોવા જઈએ તો એ જીવતા જ મુક્ત થઈ જાય છે. કોઈ પણ વસ્તુમાં આસક્તિ રહેતી નથી. મોક્ષ મૃત્યુ પછીની વાત થઈ ગઈ. એટલે આ જે જ્વાળા છે દુઃખની, પાપની, એમાંથી જો શાંતિ મેળવવી હોય તો શિવ નામ જરૂરી છે. આપણો ઇતિહાસ, આપણું સાહિત્ય એવા ઘણા મનુષ્યના ઉદાહરણ આપે છે કે જે પહેલાં તો ખૂબ પાપી હતા પણ શિવ નામ સ્મરણ કરવાથી તેઓને પણ ઉત્તમ ગતિ મળી છે. એટલે એવું નથી કે આપણે જાણી જોઈને પાપ કરીએ અને પછી શિવ નામ રટીએ. થયેલા પાપનું નિવારણ એ શિવ નામ સ્મરણ છે. તો ઓમ નમઃ શિવાયના જાપ કરતા રહો અને દુઃખ અને પાપ બાળતા રહો. આ વિડીયોમાં આપણે નૈવેદ્ય અને શિવ નામ સ્મરણનો મહિમા જોયો. આવતા વિડીયોમાં આપણે ભસ્મનો મહિમા જોઈશું. એ વિડીયો ખૂબ રસપ્રદ થવાનો છે. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસથી લખજો. જય મહાદેવ.